જય માતાજી મિત્રો, હું છું વિશ્વા પ્રજાપતિ અને હવે અમે જઈ રહ્યા છીએ સુરત. મહેસાણાથી હવે નીકળી રહ્યા છીએ. તો ચલો પપ્પાને પૂછીએ. મહેસાણાથી હવે નીકળ્યા છીએ કમ્પ્લેટ 1:30 વાગે અને અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર હવે ચડ્યા છીએ. અહીંયાથી સીધા સુરતથી સાપુતારા જવાના છીએ. એટલે મોજ વાતાવરણની અમારું જીજેટો મહેસાણા. પ્રિન્સભાઈ મોજ હા મળીએ. અમદાવાદ નરોડા એક્સપ્રેસ હાઈવે પર હવે અમે પહોંચ્યા છીએ. બેન કેટલા આયા આપણે? નવજીવન હોટલમાં આવ્યા છીએ. ચક્કાસ નજારો જોવા મોટા ભાઈ. સુરત પહોંચવામાં થોડી જ વાર છે. હવે કમ્પ્લીટ હોટલ વિરામ લીધો છે થોડો. વડોદરાથી આગળ 50 કિલોમીટર. જીતુભાઈ બેઠા છે. વિધિબેન ક્યાં જવાનું છે તમારે? સુરતથી સાપુતારા. હા તમારી સ્માઈલ ચકી. મોજ જોમ્બો વધારે કહી ગયા તો ને દોત કહી આલે. અમારે શકી જુઓ. હા સોનતા વિશ્વાબેન મોજ. અમે બે તમને સરપ્રાઈઝ બતાવું. ગાગર બિલ્લોની વિરમ અને મફાજી. ચો ભાઈ એક્સપ્રેસ હાઈવે કેવો લાગ્યો? મજા આવી ને? તો એ ગાડીઓ ગેમ જેવી જતી હતી ને. હા ચલાવી ગાડી એક્સપ્રેસ ઉપર. હા તમે જય માતાજી મિત્રો. અને અમે આવ્યા છીએ અમારી લાડકી બેન એવી આશાના ઘરે સુરત. તો ચાલો સરપ્રાઈઝ આપીએ. વિશુ હા અલે નીલ કોણ આવ્યું? ભાઈ ચક્કી બેન ખુશ જમવાનું બની રહ્યું છે. વિધિબેન શું બનાવ્યું છે પૂરણ જમવામાં? પછી ગવારનું શાક. હા જો રોટલી ગુજરાતી રોટલી બની રહી છે. સાસ તો જોવે જ આશાબેન. સાસ કાઢી રહ્યા છે. જોરદાર વરસાદ છે મિત્રો. અને મારા ભાણાભાઈ જો મસ્તી. અને હવે બે રામલખન ક્યાં ગયા? રામલખન હા જો હા ભાઈઓ તો અંદર મોજ છે ભાઈઓની. મોબાઈલમાં એસી ફૂલ ચાલુ છે ને આરામ ઉપર છે મિત્રો. વાતાવરણ સુરત એટલે મહાનગરપાલિકા જે કહેવાય છે, સ્માર્ટ સિટી. જો મિત્રો ખૂબ વરસાદ પડ્યો રાતે. મોર્નિંગનો ચાલુ જ છે. સવારે બી ખૂબ વરસાદ હતો. ઈશુબેન ખુશ. વિનુ અને અમારે અનિલભાઈની ગાડી જોવા. હા એક અહીંયા બાઇક પડ્યું છે અનિલભાઈનું. અનિલભાઈ બીજી ગાડી કયો છે? ક્યાં છે બતાવો ચલો. હા આ પડી જો. હા અનિલભાઈની બીજી ગાડી છે. અનિલભાઈ આગળ ઉભા રહો ગાડીના. હા ચકીબેન શું ના બંધ કરીએ? મોજ ચકીબેન ની છે. ચકીબેન
મોથું બોથું ઉતરી ચકી બેન ઊંઘ આવી હતી ને ચાલ નીચે ઉડી ગયા નીચે બધા ઉપર ઊંઘ્યા મને નીચે શું હતા જગ્યા મળી નહીં ને હા 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 ચકીની વાત ના થાય શીરાનું શાક ના થાય ને ચકીની વાત ના થાય ભાઈ ભાઈ આવા વિધિબેન લઈ ગયો વિધિબેન શું કહેવું તમારું કઈ નહીં. મોજ મોજ હા મોજ મોજ વરસાદ વાતાવરણ કેવું છે બહુ જ મસ્ત મહેસાણામાં મહેસાણા કરતા સારું અંબાલાલ નરી જોઈ અંબાલાલ નહીં. તો મિત્રો જોરદાર વાતાવરણ છે સુરત સિટી અમારે બેનના ઘેર અમે આવ્યા છીએ અહીંયા પાર્કિંગમાં ગાડીઓ જોરદાર મજબૂતથી ધોવાઈ રહી છે આ મંદિર મંદિરના દર્શન કરી જય ભોલેનાથ અનિલભાઈ ચો જવાનું છે આપણે સાપુતારા ભાઈ ભાઈ ગીરા ધોધ પહોંચ્યા છીએ હવે સુંદર નજારો જુઓ મિત્રો જોરદાર છે બધું ગાડીમાં બધા બેઠ્યા છે જય માતાજી મિત્રો અમે હવે પહોંચ્યા છે ગીરા ધોધ સાપુતારાથી લગભગ પહેલાં આવે છે જો મિત્રો અહીંયા વરસાદ એટલો બધો નથી નજારો જોરદાર છે જો મિત્રો ગીરા ધોધમાં થોડું થોડું પાણી પડી રહ્યું છે જો અહીંયા ધોધ જોરદાર આવે છે પણ અત્યારે પાણીની થોડી ઓછી અછત લાગે છે અહીંયા ચલો ભલી આગળ જય માતાજી મિત્રો હવે અમે સાપુતારા પહોંચી ગયા છીએ અને હવે ટેબલ ટોપ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છીએ મમ્મી હા હાય How are you? બીક લાગે એવું બસ એટલું સાઈઝ થયું આગળનું કોઈ દેખાતું જ નહીં ના બીક લાગે હાય બાપ જેવું હોય નહીં હાય બાપ ઠંડી ઓય હાય બધું ધુમ્મસ ધુમ્મસ હ. સાપુતારા સાપુતારાની મોજ પુરાણ વિડિયો સાપુતારા જોરદાર મોજ જિલ્લા રાખો આ બાજુ લે મૂકો મનુલાલ સાપુતારાની મોજ ગરમી ઠંડી ઠંડી જોરદાર મોસમ છે અહીંયા મોજે મોજ સાપુતારા સાપુતારા સાપુતારા
હેલો ફ્રેન્ડ્સ, આખા દિવસના થાકેલા એટલે કે સવારે 7 વાગે નીકળ્યા હતા સાપુતારા. ટેબલ પોઈન્ટ ઉપર જઈને આવ્યા. જોરદાર નજારો હતો. અમારા અનિલભાઈ મજા આવી ને? ટેબલ પોઈન્ટ કેવો વાદળો કેવો જતો હતો અનિલ? મસ્ત જતો હતો ને. અનિલભાઈ હતા, અમારું ફેમિલી હતું, જીતુભાઈનું, મારું ફેમિલી, અમારી બેન, અમારા ભાણાભાઈ આવ્યા હતા. અનિલ કઈ ગાડી લઈને ગયા હતા આપણે? અને બીજી કઈ ગાડી હતી? સ્વિફ્ટ. હા, થાકેલા છીએ, થોડા ફ્રેશ થઈ જઈએ. મળીએ દોસ્તો. જય માતાજી. મિત્રો, આપણા ગુજરાતમાં ભારતમાલા દિલ્હીથી બોમ્બે જે બની ગયું છે એક્ઝેક્ટ ભરૂચથી હાલ વડોદરા સુધી અમે નેશનલ હાઈવે પર ચડ્યા છીએ. ભારતમાલા એક્સપ્રેસ હાઈવે આપ જોઈ રહ્યા છો. આપણા દેશ માટે ગૌરવની વાત કહેવાય. 6 લેન્ડ. 6 લેન્ડ બહુ જ મજા આવે છે 6 લેન્ડ ઉપર. ભારતમાલા